તો રાજ્યમાં યોજાનાર કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આવી શકે છે વરસાદનું વિઘ્ન। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ 19મી જૂને મહેસાણા અને જૂનાગઢમાં વરસાદી ઝાપટાની શક્યતા છે, સાથે પવનની ગતિ વધુ રહેવાની આગાહી છે। અંબાલાલ પટેલ મુજબ જૂનાગઢ અને મહેસાણા જિલ્લામાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। મહત્વનું છે કે 19મી જૂને વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે। આ સાથે જ અમદાવાદમાં 3જી જૂને આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે, જેમાં પણ પવન બની શકે છે વિલન। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે 3જી જૂને અમદાવાદમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, તો 3જી જૂને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। 19-20માંથી પવનની ગતિ રહેશે અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ મોટો વરસાદ આવવાની શક્યતા ઓછી છે। જૂનાગઢ અને મહેસાણાની વાત કરીએ તો પવનની ગતિ જૂનાગઢના ભાગમાં થોડીક વધારે રહેશે, મહેસાણા ભાગમાં પવનની ગતિ રહેશે, વરસાદી ઝાપટાની શક્યતા રહેશે, પરંતુ કોઈ મોટી વરસાદી સિસ્ટમ કે લગભગ 4-5 ઇંચ વરસાદ ઝાપટી શકે એવી સ્થિતિ રહેવાની શક્યતા ઓછી છે। 3 જૂનના દિવસે લગભગ હવામાનમાં ખાસ કોઈ મોટો ફેરફાર થશે નહીં, પવનની ગતિ રહેશે, પણ આકાશ વાદળછાયું રહેવાની શક્યતા રહેશે। વરસાદ પડવાની શક્યતા ઘણી ઓછી જણાય છે। પવનની ગતિ તો રહેશે 3જી તારીખે, ગમે પવન લગભગ ગતિ 30 થી 35 કિલોમીટર પર અવરની રહી શકે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। આજથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન, આજથી ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાનું અનુમાન। 31મી મે સુધી આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસશે, સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। 31મી મે સુધી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવનનું જોર રહેશે। કચ્છ, ઉત્તર ગુજરાતમાં 50 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે, તો મધ્ય ગુજરાતમાં 31મી મે સુધી હળવાથી ભારે વરસાદનું અનુમાન। કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવોથી ભારે વરસાદ વરસી શકે છે। કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ વધારે રહેશે। ક્યારેક પવનની ગતિ 50 કિલોમીટરથી 60 કિલોમીટરની ઝડપ પણ થઈ જવાની શક્યતા રહે। સામાન્ય પવનની ગતિ 10 થી 20 કિલોમીટર રહે, પણ આજકાલનો પવન વધુ રહેવાની શક્યતા રહેશે, ખાસ કરી કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 35 થી 50 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે। જોકે મહત્તમ ઉષ્ણતા તાપમાનમાં ઘટાડો થશે, એટલે ગરમીમાં તો રાહત રહેશે। લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતા તાપમાન કેટલાક ભાગમાં રહી શકે। એટલે હવે જે વરસાદની ગતિ અને પવનની ગતિ છે એ લગભગ 28, 29 અને 30 તારીખ સુધી રહેવાની શક્યતા રહેશે। તો ચોમાસું કેવું રહેશે તેને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। ચોમાસું વહેલું બેસ્યા બાદ ખેંચાવાનું તેમનું અનુમાન છે। 8મી થી 10મી જૂન દરમિયાન ગુજરાતમાં બેસી જશે નૈઋત્યનું ચોમાસું। 15મી જૂનથી ચોમાસું ખેંચાય તેવું અનુમાન તેમણે વ્યક્ત કર્યું। રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા વરસાદ ખેંચાશે। ખેડૂતોને વાવણીમાં ઉતાવળ ન કરવા માટે તેમણે અપીલ કરી। ચોમાસાના સારા પ્રારંભ બાદ નબળું પડવાનું અંબાલાલ પટેલનું અનુમાન। કપાસના કારણે લગભગ શરૂઆતમાં ચોમાસું 5 થી 8, 9માં આવી અને કદાચ વચમાં બ્રેક આવવાની શક્યતા રહેશે, અને એ બ્રેક લગભગ બીજું હવામાન 15 તારીખ આસપાસ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બને 15 જૂન આસપાસ, ત્યારે ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ બંગાળ ઉપસાગરમાં બીજું લો પ્રેશર બનશે, પણ મોટી હલચલ જણાતી નથી, એટલે 30મી જૂનથી લગભગ રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે અરબ સાગરની સિસ્ટમમાં અને બંગાળ ઉપસાગરના ભેજના જ કારણે વરસાદ આવવાની શક્યતા રહેશે।